દૈનિક રાશિફળ રવિવાર 18 જાન્યુઆરી 2026. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. રવિવારનો દિવસ સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે. તો ચાલો જાણીએ આજના ગ્રહ નક્ષત્રો આપની રાશિ માટે શું સંકેત આપી રહ્યા છે. મેષ રાશિ, અલ અને ઈ. આજનો દિવસ આપના માટે ઉર્જાવાન સાબિત થશે. કાર્યક્ષેત્રમાં આપની કાર્યશૈલીમાં નિખાર આવશે, જેનાથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે. જો કોઈ જૂનું દેવું કે ઉઘરાણી બાકી હોય તો આજે તેના પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. રવિવાર હોવાથી પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન પણ બની શકે છે. આજની ખાસ સલાહ: ઉતાવળમાં કોઈ પણ દસ્તાવેજ પર સહી ન કરવી. આજનો શુભ રંગ લાલ. શુભ અંક છે 1. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે આપનું મન થોડું સંવેદનશીલ રહી શકે છે, જેના કારણે નાની વાતોમાં મોટું લાગવાની શક્યતા રહેલી છે. વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે આજે વિચારણા કરી શકાય. નોકરીમાં આજે રજાના દિવસે પણ થોડું કામનું ભારણ રહી શકે છે. જીવનસાથીનો સહકાર આપના તણાવને ઓછો કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આજની ખાસ સલાહ: બહારના ખોરાકથી દૂર રહેવું, નહીંતર પેટની તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજનો શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજનો દિવસ મિલનસાર રહેશે. સામાજિક પ્રસંગોમાં જવાનો અવસર મળશે, જ્યાં નવી વ્યક્તિઓ સાથે મુલાકાત આપના વ્યવસાયમાં નવા રસ્તા ખોલશે. વિદ્યાર્થીઓ માટે આ સમય પુનરાવર્તન અને નવું શીખવા માટે શ્રેષ્ઠ રહેલો છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, પરંતુ મહોત્સવ પાછળ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. આજની સલાહ: વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. આજનો શુભ રંગ છે પીળો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. ભાવનાત્મક રીતે આજે આપ થોડા અસ્થિર અનુભવી શકો છો. મનની શાંતિ માટે મેડિટેશન કે યોગનો સહારો લેવો હિતાવહક છે. ઓફિસમાં વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દ્વાર ખોલશે. સાંજના સમયે જૂના મિત્રો સાથેની મુલાકાત આપના દિવસને યાદગાર બનાવશે. આજની સલાહ: પૂરતી ઊંઘ લો અને માનસિક આરામ કરો. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સૂર્યના આવારે આપના તેજમાં વધારો થઈ શકે છે. આપના નેતૃત્વ હેઠળ લેવાયેલ નિર્ણયો કાર્યસ્થળે સફળતા અપાવશે. વેપારીઓ માટે આજે કોઈ મોટો સોદો ફાઇનલ થઈ શકે છે, જે આર્થિક સ્થિતિને બૂસ્ટ આપશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ દૂર થશે. આજની સલાહ: અહંકારથી ખાસ બચવું અને નમ્રતા રાખવી ખૂબ જ હિતાવહક છે. આજનો શુભ રંગ જોઈએ તો નારંગી. શુભ અંક જોઈએ તો 9. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે શિસ્ત અને આયોજનને આપના સફળતાના મંત્રો રહેશે. અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. આર્થિક બાબતોમાં કોઈની પર આંધળો વિશ્વાસ ન કરવો. બચત માટેની નવી યોજનાઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પરિવારમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. આજની ખાસ સલાહ: કોમ્પ્યુટર કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખોમાં થાક લાગી શકે છે. આજનો શુભ રંગ છે ભૂરો. શુભ અંક છે 4. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જીવનના દરેક ક્ષેત્ર સંતુલન જાળવવું એ જ આજની પ્રાથમિકતા રહેલી છે. સામાજિક વાદ વિવાદો કે કૌટુંબિક ચર્ચાઓમાં મધ્યસ્થી બનવાનું ટાળો. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. આર્થિક આવકમાં વૃદ્ધિ જોવા મળશે. જીવનસાથી સાથે કોઈ જૂના મતભેદ હોય તો આજે તેનો નિકાલ લાવો.
ખાસ સલાહ: શાંતિ જાળવવા માટે મૌનનો સહારો લો. શુભ રંગ છે આસમાની. શુભ અંક છે 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે આપના આત્મવિશ્વાસમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. જ્યોતિષ કે વિજ્ઞાન જેવા ગૂઢ વિષયોમાં રસ જાગશે. નોકરીમાં પરિવર્તન ઈચ્છતા જાતકોને નવી તકો મળી શકે છે. રોકાણ માટે સાવધાની રાખવી. ઉતાવળમાં કરેલા રોકાણથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત પણ રહેવું, ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓએ. આજની સલાહ જોઈએ તો ક્રોધ પર કાબૂ રાખવો. શુભ રંગ જોઈએ તો મરૂન. શુભ અંક જોઈએ તો 8. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ભાગ્ય આજે આપની પડખે રહેલું છે. કોઈ લાંબી મુસાફરી અથવા પર્યટનનું આયોજન થઈ શકે છે, જે મનને પ્રફુલ્લિત કરશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ઘરમાં માંગલિક પ્રસંગની ચર્ચા થશે. આર્થિક રોકાણ માટે આ સોનેરી સમય રહેલો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે. આજની ખાસ સલાહ: વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. આજનો શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે આપની સખત મહેનત રંગ લાવશે. વ્યાવસાયિક સ્તરે આપની શાખ વધશે અને કોઈ મોટું પદ મળી શકે છે. પૈસાની લેવડ દેવડમાં લાભ થશે. પરિવાર પ્રત્યેની જવાબદારીઓ વધશે, પણ આપ તેને કુશળતાપૂર્વક નિભાવી શકશો. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બની શકે છે. આજની ખાસ સલાહ: કમરના દુખાવાની ફરિયાદ હોય તો યોગાભ્યાસ કરવો. શુભ રંગ જોઈએ તો કાળો. શુભ અંક જોઈએ તો 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવીનતમ વિચારો અને ક્રિએટિવિટી આપને અન્યોની અલગ પાડશે. મિત્રો સાથે કોઈ બૌદ્ધિક ચર્ચા નવી દિશા બતાવી શકે છે. વ્યવસાયમાં નવા પાર્ટનર કે નવી તક મળવાની શક્યતા રહેલી છે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ જીવનમાં આજે નવી તાજગી અને ઉત્સાહ જોવા મળી શકે છે. આજની ખાસ સલાહ: આળસનો ત્યાગ કરી કામમાં પરોવાયેલા રહો. શુભ રંગ જોઈએ તો નીલો. શુભ અંક જોઈએ તો 11. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે મન આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યોમાં વ્યસ્ત રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી પ્રતિકૂળતા આવી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો દિવસના અંતે સફળતા જરૂરથી મળશે. પરિવારના સભ્યો સાથે પ્રેમ અને આત્મીયતા વધશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે. આજની સલાહ: માનસિક શાંતિ માટે પ્રાણાયામ અને ધ્યાન અચૂકથી કરો. આજનો શુભ રંગ સમુદ્રી લીલો. શુભ અંક છે 12. પ્રિય દર્શક મિત્રો, અંતમાં ગ્રહોની ચાલ આપણને દિશા બતાવે છે, પણ આપણા કર્મો જ આપણું ભાગ્ય ઘડે છે. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો તેને લાઈક અને શેર પણ જરૂરથી કરજો. સૂર્યનારાયણ દેવ આપના સૌની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. શુભ રવિવાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.